પર નજર કરવામાં આવે તો સુરતમાં રત્ન કલાકારોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 30 માર્ચે વેપાર ધંધા બંધ કરી અને રત્ન કલાકારો હડતાળ પર ઉતરશે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે। વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા છે। મંજૂરીના ભાવ એક સરખા આવતા સરકાર પાસે માંગ કરવામાં આવી છે। રેલી માટે પોલીસ પાસે પણ પરમિશન માંગવામાં આવી। એકતા રેલીમાં જોડાવા હજારો રત્ન કલાકારોને પણ આહવાન કરવામાં આવ્યું છે। વિવિધ માંગો સાથે 30 માર્ચે રેલી યોજાશે। 30/3/2025 રવિવારના રોજ હીરા ઉદ્યોગની અંદર સમગ્ર સ્વયંભૂ બંધ પાડવા માટેનું એક એલાન કરવામાં આવેલ હતું અને આ એલાન કરવાનું પાછળનું કારણ છે કે 10 વર્ષથી આ રત્ન કલાકારોનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે। અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમી માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમી માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ। આ બાબતે અને રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, એક તરફ સુરતમાં રત્ન કલાકારો છે કે જે કેટલાય સમયથી મંદીનો સામનો કરી રહ્યા છે અને તેમના દ્વારા હવે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। શું વધુ અપડેટ આ મુદ્દે? બિલકુલ સાચી વાત છે। સુરતમાં જે છે તે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થતી જોવા મળી રહી છે। જે છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલ જે છે તે ડાયમંડ ઉદ્યોગમાં જોવા મળી રહ્યો છે। આ ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને જે છે તે રત્ન કલાકારોએ સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે કે તેઓને પૂરતા ન્યાય મળે, તેમને માટે સહાયની યોજના જાહેર કરવામાં આવે, પરંતુ હજી સુધી કોઈ જ પ્રકારની રત્ન કલાકારોને સહાય માટેની જાહેરાત નથી કરવામાં આવી। તેને લઈને હવે રત્ન કલાકારો પણ એક આક્રમક મૂડમાં આવ્યા છે અને ખાસ કરીને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને સાથે રાખીને આવનાર 30 તારીખથી એક હડતાલ ચીમકી પણ ઉચ્ચારી છે, જેમાં તમામ જે કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોને હડતાલમાં જોડાવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે। જુદી જુદી જગ્યાએ હાલ બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને આ રીતે જે સ્વયંભૂ લોકો હડતાલમાં ના જોડાય અને મહારેલીનું પણ આયોજન કરીને સરકાર સમક્ષ એક રજૂઆત કરવા માટેનો આ એક પ્રયાસ હવે આ લોકો રત્ન કલાકારો દ્વારા ઉચ્ચારવામાં આવ્યો છે, જેને લઈને હવે ક્યાંક તમામ રત્ન કલાકારો અને ડાયમંડ સાથે જોડાયેલા જે જોબ વર્ક કરતા વેપારીઓ પણ જે છે તે હવે આ સરકાર ચોક્કસ એક ન્યાયની માંગ કરી રહ્યા છે કે સહાયની માંગ કરી રહ્યા છે અને આ એક ઉગ્ર લડત સ્વરૂપે આગળ વધી રહ્યું છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। અને આજ મુદ્દે રાકેશભાઈ ઘેટી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કે જેઓ ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે। રાકેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। રાકેશભાઈ, સૌથી પહેલો સવાલ કે જે પ્રમાણે સુરતમાં સતત રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની રહી છે, છેલ્લા કેટલાય વર્ષોથી મંદીનો સામનો પણ કરી રહ્યા છે અને હવે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારેલી થકી સરકારને શું સંદેશો છે? મારી કહેવાનું એ છે કે રત્ન કલાકાર જો ખુશ નહીં રહે, જે વર્કર છે એ જ નહીં હોય તો ધંધો આ ચાલશે નહીં, આ ધંધાનો નાશ થાય એવી પોઝિશન અમને દેખાય। છેલ્લા 2 વર્ષથી સતત બધા જ કારખાનેદારો નાનાથી માંડીને મોટા ઉદ્યોગપતિ કારીગરોની બૂમ બરાડા છે કે રોજ જ ગ્રુપો એવો બનેલા છે કે એમાં કહે છે કે અમારે 2 કારીગરની જરૂર છે, 5 કારીગરની જરૂર છે। જો કારીગરોના કામ જ નહીં થાય તો કારીગર શેના માટે આમાં આવશે? સામાન્ય માણસને 30,000 થી 35,000 રૂપિયા કમાવવું પડે, કેમ કે દર વર્ષે ભાડા વધારા થાય છે, દર વર્ષે સ્કૂલની ફીઓ વધે છે, મોંઘવારી વધે, દૂધના ભાવ વધે, દવાના બિલ એટલા બધા આવતા હોય, માંદગીના કારણે લોકો પૈસાની બચત થઈ જ નથી શકતી। આવા ઘણા બધા સવાલો છે કે કારીગરોનું બધું વેતન એને રહેતું જ નથી। જી બિલકુલ રાકેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। અને આ જ મુદ્દે દિનેશભાઈ નાવડિયા પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કે જેઓ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ છે। દિનેશભાઈ, આપનું પણ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। દિનેશભાઈ, એક તરફ સુરતમાં રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની રહી છે, છેલ્લા કેટલાય સમયથી સહાય તેમને મળે તે પણ રજૂઆતો કરવામાં આવી છે અને હવે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કઈ કઈ મુખ્ય માંગો છે જેને લઈને આ મહારેલીનું આયોજન કરાયું છે?
અલગ અલગ યુનિયનના મારફતે ઘણા સમયથી લોકોની રત્ન કલાકારને અમુક મુદ્દાઓ માટે સહાય કરવાની રજૂઆતો હતી અને આ બાબતે સરકાર પણ ખૂબ ચિંતિત છે અને ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતે ખૂબ ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક 4 લોકોની કમિટીનું આયોજન પણ કર્યું છે કે જેની અંદર એક કેબિનેટ મંત્રી અને 2 રાજ્ય કક્ષાના મંત્રી અને 1 ગવર્નમેન્ટ સેક્રેટરી લેવલના આ લોકો આ બાબતે અત્યારે જે કઈ માંગણીઓ છે એ બાબતે ચર્ચા વિચારણા કરી અને આગળ અત્યારે મિટિંગો પણ 2-3 થઈ ગઈ છે અને ટૂંક સમયમાં રત્ન કલાકારો માટે કંઈક સરકાર ડિક્લેર કરશે એવી મને આશા પણ છે પરંતુ સાથે સાથે આંદોલનના માર્ગે રત્ન કલાકારો જે જઈ રહ્યા છે અને મારી એક નમ્ર અપીલ ને વિનંતી છે કે શાંતિ રીતે આપ આપનો દેખાવ કરજો, કોઈ તોડફોડ કે કોઈ સરકારી મિલકતને કોઈ ખાનગી મિલકતને નુકસાન ન જાય એવું ખાસ ધ્યાન રાખજો એ મારી વિનંતી છે. બિલકુલ આભાર દિનેશભાઈ અમારી સાથે જોડાવા માટે. અને આ જ મુદ્દે ભાવેશભાઈ ટાક પણ ફોન લાઈન પર જોડાયા છે કે જેઓ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સુરતના પ્રમુખ પણ છે. ભાવેશભાઈ આપનું પણ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ભાવેશભાઈ, સવાલ એ જ કે છેલ્લા કેટલાય સમયથી સુરતમાં રત્ન કલાકારો મંદીનો સામનો કરી રહ્યા છે અને એક જ માંગ છે કે તેમને સહાય પણ કરવામાં આવે અને 2 વર્ષથી પણ વધારેનો હવે સમયગાળો થઈ ચૂક્યો છે અને હવે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શું માંગો અને તેની સાથે સાથે જ હવે જે રત્ન કલાકારો છે તેમનો શું આગળ એક્શન પ્લાન રહેશે? અમે સરકારને 10 તારીખના રોજ કીધું હતું કે 20 દિવસની અંદર 30% ભાવ વધારો અને પડતર માંગણીઓ નો જવાબ દેવામાં નહીં આવે તો અમે કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતરીશું. એનું અલ્ટિમેટમ અમે 10 તારીખે જ આપેલું હતું. આજે 17-18મો દિવસ છે. આજે સરકારની એક કમિટી બની ગઈ હતી જ્યારે લેબર ડિપાર્ટમેન્ટની અંદર અમે તમામ સંગઠનો સુરત ડાયમંડ એસોસિએશન હોય, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ હોય, આ તમામ સંગઠનો એક જ સુર હતો કે મોંઘવારી મુજબ રત્ન કલાકારોના ભાવ વધવા પડે. તો અત્યાર સુધીની અંદર કેમ ઉચ્ચ સ્તરીય કમિટીનું નિર્માણ કરવામાં નથી આવ્યું? કમિટીનું નિર્માણ કરવા માટે કાંઈ તમારે મુહૂર્ત જોવા નથી પડતા, એક જ દિવસની અંદર કમિટીનું નિર્માણ થઈ જાય છે. તો અત્યાર સુધી કેમ કમિટીનું નિર્માણ કરવામાં નથી આવ્યું? અને સરકારે પણ કીધું હતું કે 2 દિવસની અંદર જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન સરકાર સમક્ષ રજૂઆત કરવા ગયું હતું ત્યારે સરકારે પણ કીધું હતું કે 2 દિવસની અંદર રત્ન કલાકારો માટે એક્શન પ્લાન કરવામાં આવશે. અમારે હડતાલ પાડવી નથી, અમે સરકાર વિરોધી માણસો નથી. સરકારે 2 વર્ષ ત્યાં પીછાતા રત્ન કલાકારો જે 60 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તો એ આત્મહત્યા કરનાર પરિવારોને મદદ કરવામાં નથી એવી એક પણ પરિવારને હજી સુધી એક પણ પ્રતિનિધિ મળવા ત્યાં થયું નથી. તો અમારે શાંતિપ્રિય રીતે અમારું જે રેલીનું આયોજન હશે અને ગાંધી ચિંધ્યા માર્ગે હશે. હજી પણ સરકારને આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે હજી પણ 2 દિવસનો સમય છે, સમજી જાઓ અને રત્ન કલાકારોની પરિસ્થિતિને સમજો અને કાંઈક જાહેરાત કરો અને ઉચ્ચ સ્તરીય કમિટી ભાવ વધારાની તાત્કાલિક બને એવી હું આપની પાસે અપેક્ષા રાખું. જી બિલકુલ આભાર ભાવેશભાઈ અમારી સાથે જોડાવા માટે.